પાટણ પાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન 80 નળ જોડાણ અને 5 ભૂગર્ભ જોડાણ કાપ્યા। પાટણના 40,000 બાકી વેરા મિલકત ધારકોની ₹32.16 કરોડની રકમ સાથે 38% ધારકોએ ₹13.23 કરોડની રકમ પાલિકામાં ભરપાઈ કરી। પાટણ શહેરના વર્ષો જૂના બાકી મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ ભરપાઈ કરાવવા પાટણ નગરપાલિકાના વેરા શાખાની 7 ટીમો દ્વારા 1 મહિનાથી શરૂ કરવામાં આવેલ ઝુંબેશને લઈ બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આ બાબતે પાલિકાની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા પાલિકાની વેરા શાખા દ્વારા શહેરના વર્ષો જૂના 40,000થી વધુ બાકી મિલકત ધારકો સામે બાકી વેરાની અંદાજિત રકમ ₹32.16 કરોડની રકમ વસૂલવા જુદી જુદી 7 ટીમો બનાવી વેરા વસૂલાતની ઝુંબેશ છેલ્લા 1 માસથી હાથ ધરવામાં આવતા 1 માસમાં કુલ બાકીદારો પૈકીના 38% મિલકત ધારકો દ્વારા બાકી વેરાની ₹13.23 કરોડની રકમ ભરપાઈ કરી હોવાનું જણાવી અત્યાર સુધીમાં બાકી મિલકત ધારકો પૈકીના 80 મિલકત ધારકોના નળ જોડાણ તેમજ 5 મિલકત ધારકોના ભૂગર્ભ ગટર જોડાણો કાપવામાં આવ્યા હોવાની સાથે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું। પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ બાકી વેરા વસૂલાત ઝુંબેશને લઈ શહેરના બાકી વેરા મિલકત ધારકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે પણ વર્ષો જૂના મિલકત ધારકોને વહેલી તકે પોતાના વેરાઓ ભરપાઈ કરી જવા વિનંતી કરી હતી। તો પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે વર્ષો જૂના મિલકત ધારકોના વેરા બાકીની કામગીરીની પ્રશંસનીય ગણાવી પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને વેરા અધિકારી સહિત ચીફ ઓફિસરને અભિનંદન પાઠવ્યા, પરંતુ આ કામગીરી ફક્ત ને ફક્ત આર્થિક રીતે મજબૂર હોય તેવા 2500 થી 3000 રૂપિયા બાકી હોય તેવા મિલકત ધારકો પર તવાઈ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરી લાખો રૂપિયાના વેરા બાકી હોવા છતાં પણ તેના પર કોઈ પણ પ્રકારની પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા અને વર્ષો જૂના મિલકત ધારકોના બાકીની રકમ વસૂલવા માત્ર ગરીબોને જ મારવાના પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું। લાખો રૂપિયાના વેરા બાકી હોય તેનું લિસ્ટ બનાવી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। પાટણ શહેરના વર્ષો જૂના બાકી મિલકત ધારકો પાસેથી બાકી રહેતી મિલકતની રકમ નગરપાલિકાના વેરા શાખાની જુદી જુદી 8 ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે। આ શરૂ કરેલ ટીમો દ્વારા 80 જેટલા નળ કનેક્શન અને 9 જેટલા ભૂગર્ભ કનેક્શનો કાપવામાં આવ્યા છે અને જેમાં 23 કરોડમાંથી 9 કરોડ જેટલી વેરા વસૂલાતની રકમ બાકી રહે છે। માટે દરેક નાગરિકને મારી નમ્ર વિનંતી કે તમે વધુમાં વધુ આ વેરા શાખાની વસૂલાતી માટે સહભાગી બનો અને તમારો વેરો ભરપાઈ કરો તેવી મારી વિનંતી છે। પાટણ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ કડક હાથે હાથ ધરેલી છે, જેમાં અત્યાર સુધીમાં 80 પાણીના કનેક્શનો કાપે છે અને 9 કનેક્શનો તેને જ જેવા બંધ કરેલા છે અને એમાં 13 કરોડની વસૂલાત થઈ છે અને 22 કરોડ બાકી છે। તો બાકીદારો માટે ખાસ સૂચના એવી આપવામાં આવે છે કે દરેક જણ પોતાનો વેરો ભરપાઈ કરે નહીં તો નગરપાલિકાની ટીમ આવીને ડ્રેનેજ કનેક્શન અને પાણી કનેક્શન બંધ કરશે તથા જરૂર પડશે તો સીલ મારવાની પણ કામગીરી કડક હાથે કરવામાં આવશે। પાટણ નગરપાલિકા દ્વારા વર્ષો જૂના જેના વેરા બાકી હોય એની કામગીરી પાટણ નગરપાલિકા વિસ્તારમાં ચાલુ કરવામાં આવી છે। ખરેખર કામગીરી પ્રશંસનીય છે, એ માટે ચીફ ઓફિસરશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને વેરા શાખાના તમામ અધિકારી કર્મચારીને હું અભિનંદન પાઠવું છું। પણ આ કામગીરી ફક્ત ને ફક્ત જે આર્થિક રીતે જે મજબૂર હોય, જે નાના ગરીબ ધારકો હોય, જેના 2500 થી 15000 વેરા બાકી છે એની ઉપર તવાઈ કરવામાં આવી છે। 2500 થી 5000 વેરા બાકી એટલા માટે હોય છે કે એમની આર્થિક પરિસ્થિતિ હોવાના કારણે ભરી શકતા નથી, એમની નીતિ ખોટી હોતી નથી। પણ જેના આ નગરપાલિકાના લાખો રૂપિયાના વેરા બાકી છે, જેના નગરપાલિકા લાખો રૂપિયા વેરા બાકી હોવા છતાં પણ એ નગરપાલિકા આજ દિવસ સુધી લાભ છે એની પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। મારી આપના માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, પ્રમુખશ્રી અને વેરા શાખાના અધિકારીને વિનંતી છે કે એની લાખો રૂપિયા વેરા જેના બાકીની તાત્કાલિક લિસ્ટ કાઢવામાં આવે અને આ જે કામગીરી કરી એના કરતાં પણ વધારે મજબૂતાઈથી કામગીરી કરવામાં આવશે તો નાના વેરા પણ બાકી રહેશે નહીં। જ્યારે લાખો રૂપિયાની કામગીરીના વેરા બાકીની ઉઘરાણી માટે જ્યારે કર્મચારી જાય છે ત્યારે નગરપાલિકાના સભાસદો એમને બચાવવા માટે થનગણાટ કરે છે અને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરે છે અને ગરીબોને મારવા માટે આ નગરપાલિકાના કર્મચારીઓ હોય કે સભાસદ હોય એ તત્પર
હોય છે. તો મારી આપણા માધ્યમથી પુનઃ વિનંતી છે કે જેને લાખો રૂપિયાના વેરા બાકી છે અને આજ પણ નગરપાલિકાનો લાભ છે, એવા લોકોની વેરા વસૂલાત કરવામાં આવે એવી આપણે વિનંતી કરું છું. રિપોર્ટર ઇકબાલ સાયમ ફકીર, પાટણ.